કિલોમીટરનું રનિંગ કરી અને ફાઇનલી પહોંચી ગયા છીએ બડાબાગ. બડાબાગ એ જેસલમેરની બાજુમાં જ આવેલું છે અને જે રાજાઓની સમાધિ સ્થળ છે. ચલો અહીંયા પાર્કિંગ કરી અને નીચે ઉતરી અને જોઈ અને એક્સપ્લોર કરી જેસલમેરનું બડાબાગ. બધા નીચે ઉતરી ગયા છે અને આગળ જવાનું છે જોવા બધા. અને ઓલા ભાઈ ફૂલ થાકી ગયા છે, પાછળ આવે અહીંયા પર પર્સન 150 રૂપિયા ટિકિટ છે. એક વ્યક્તિના 150 રૂપિયા તમારે ટિકિટ દેવાના. અને જો બોર્ડ મારે લોંગેવાલાથી નીકળ્યા બાદ આવી ગયા પાછા રિટર્ન જેસલમેર બડાબાગમાં. બડાબાગ યાની કે મોટો બગીચો એ જેસલમેરની એક જે બાજુમાં જ છે. અને આ જે સત્તરિયું ટાઈપનું છે, જે પણ જેસલમેરના મહારાજા થઈ ગયા તેમની બધાની આરસમાં કંડારેલી મૂર્તિ ઘોડા સાથેની છે. ટૂંકમાં એની કબ્રસ્તાન કહી શકો અથવા સમાધિ ટાઈપનું બનાવ્યું, એની યાદમાં બનાવ્યું છે આ બધું. જો આમાં જોવો તમે, આ ટાઈપનું છે. જો મહારાજનો ફોટો છે, નામ છે એમનું. આ બધી છત્રી એ ટાઈપની જ છે. અને આ બધી છત્રીઓનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. એટલે આ બધી અમુક ટાઈમ ટુ ટાઈમ એમના છોકરાઓ દ્વારા આ બધી છત્રીઓ અથવા સમાધિ સ્થળ અથવા તો ગમે તે તમે જે કહી શકો નિર્માણ કરવામાં આવ્યું હતું. એમની અમુક તો જર્જરિત છે અવસ્થામાં, કારણ કે 16મી સદી એટલે 400 વર્ષ પ્લસ થઈ ગયા. જો અહીંથી આ સ્ટ્રક્ચર પડી ગયું છે, અમુકમાં રિનોવેશન કરેલું છે. જો આવું કંઈક છે. ફેર ઉપર ચડી ગયા છીએ. આજે પાછળ દેખાય મોટામાં મોટી છે છત્રી. અને હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. હમ દિલ દે ચુકે સનમ, સલમાન ખાન और ऐश्वर्या राय. બાકી સપ્તરી તો ઘણી બધી છે. અમે બોર્ડ માર્યું છે બડાબાગ છત્રીયા. જો ઉપરનો વ્યૂ જો, એક્ઝેક્ટ પાછળ પવન ચક્કી, છત્રીની પાછળ છે એક તળાવ. આ બધી છત્રીઓ છે. જે છે એ તળાવ માટેનો બાંધ બનાવ્યો છે. સામે દેખાય તળાવનો બાંધ છે. બાકી આ બધી છત્રીઓ છે. જો અહીંયા પણ એક મહારાજા બેહાર્યા છે. જો આ પ્રકારનું બધી છત્રીઓમાં છે. છત્રીઓના પિલોર છે. કેટલા બધા પિલોર છે. એનો ગુંબદ છે. જો આ કોઈ મહારાજા છે. બધી છત્રીઓના સ્તંભ છે. જો છત્રીઓનો સ્તંભ છે. 16મી સદીનું છે બાંધકામ બધું. આ ઉપર છે છત્રીઓ ઘણી બધી, અને આ નીચેની છત્રીઓ છે. જો
જો આ બધી છે ને જો આપણો કાળો ઘોડો જો અહીંયા પડ્યો છે જો પાર્કિંગમાં નહીં હેલો આ બહારનો વ્યૂ છે છત્રીનો સામે દેખાય છે જેસલમેર સિટી જો એની છત્રી છે બધું ઐતિહાસિક વારસો છે જો પૂનાભાઈ ફોટા પાડે છે હવે હાલો આગળ હાલો એટલે મેં હાલવી ફોન આડો થઈ ગયો છત્રીનો વ્યૂ છે તમે સાંભળ્યું છે આ બધી દેખાય એમની સમાધિ છે સીધી લાઈનમાં બધી રાજાઓની સમાધિ છે તો હેલો તો આપણે અત્યારે બડાબાગની મુલાકાત થઈ ગઈ છે જોઈ લીધું છે નીચેથી આવો કંઈક વ્યૂ છે ચાલો તો હવે ગાડીમાં બધા બેસી અને આગળના લોકેશન તરફ નીકળી જઈ ચાલો